કદા તમારો લાડ કોઈ એ આવ્યો લાડુ દનવાની ગાજ લાડુ રે જમતા લાડુ મને મારી જાણતા ગુનો તો તમારો શું હોય, વાક તો તમારો શું હોય ભક્તરાજ, પરંતુ હે અજમલ તમને એમ હતું કે હું ભગવાનની આટલી આટલી ભક્તિ કરું છું છતાં તમારો નાથ મારી પર પ્રસન્ન શા માટે નથી થતો અજમલ? તો હે અજમલ આજે તમારી આ ભક્તિ જોઈ, આજે તમારો આ રેત પ્રત્યેનો પ્રેમ જોઈ અને ખારા સમુદ્રની અંદર સોનાની દ્વારકાનું નિર્માણ કર્યું છે અજમલ. હવે તો કહો કે આટલા આટલા કષ્ટ વેઠી આટલા આટલા તપ કરી દ્વારકા સુધી આવવાનું કારણ તો કહો ભક્તરાજ. અરે પ્રભુ તમે તો ત્રિલોકના નાથ છો પ્રભુ, તમે તો બધું જાણો છો કે અજમલ ક્યાંથી અહીંયા પહોંચ્યો છે, કેટલી કષ્ટી ભોગવીને આવ્યો છે, એ બધું જ તમે જાણો છો, તોય છતાંય તમે મને પૂછો છો. આ ભક્તરાજ પૂછવાનું કારણ તો એટલું જ છે કે આજ મારા પરમ ભક્તના મનના ઘોટ એમના મુખેથી સાંભળવા માંગુ છું અજમલ. એટલા માટે કહું છું અજમલ, જે જોતું હોય તે માગી લ્યો અજમલ. આજે તમારી જોડી હું ખુશીઓથી ભરી દઈશ અજમલ. અરે પ્રભુ હું તો બે પલ્લુ લઈને આવ્યો છું, એકમાં મારું સ્વાર્થ છે, એકમાં મારું પરમાનંદ છે પ્રભુ. અરે અજમલ શું તમારો સ્વાર્થ છે, શું તમારો પરમાનંદ છે? આ વિશે કાળિયો ઠાકોર કશું જાણતો નથી અજમલ. અરે પ્રભુ પેલા તો મારો સ્વાર્થ શું છે ને એ હું તમને કહીશ, અજમલ અને પછી મારો પરમાનંદ શું છે એ હું તમને કહીશ. હા ભક્તરાજ. અરે પ્રભુ આજ મારે પેલો સ્વાર્થ એ છે કે મારે ત્યાં શેર માટીની ખોટ છે પ્રભુ, મારે ત્યાં શેર માટીની ખોટ છે. જાણું છું ભક્તરાજ કે એક પુત્રના હોવાને કારણે આજે તમારી રેત તમને વાંચીએ કઈ બોલાવે છે અજમલ, પરંતુ હે અજમલ તમે પણ જાણો છો કે દ્વારકા સુધી આવેલો મારો પરમ ભક્ત ક્યારેય પણ ખાલી લોટ્યો નથી અજમલ, અને ક્યારેય પણ ખાલી જશે નહીં. તો ધન્ય છે તમારી ભક્તિને અજમલ. આજ મારી અમર ડાલીમાંથી પેલા પુષ્પ આપું છું, આ પુષ્પની જતી સતી 9 માસ સેવા કરજો. જ્યારે 9 માસ પૂર્ણ થાય ત્યારે આ પુષ્પને પાણાંતર પધરાવજો. આ પુષ્પ માતા મીણદેના ઉદરમાંથી જન્મ લઈ તમારા વાંચ્યા મેળા માંગશે અજમલ. આમના નામ વિરમદેવજી રાખજો ભક્તરાજ, વિરમદેવજી રાખજો. ભલે ભલે પ્રભુ, આ તમે એક પુષ્પ તો દઈ ચૂક્યા. અરે પ્રભુ આ તો મારો સ્વાર્થ હતો, પણ હવે મારે પરમાનંદ માંગવું છે પ્રભુ. હા ભક્તરાજ. મારું પરમાનંદ એ છે કે પોકરણગઢના સીમાડે ભેરવા નામનો રાક્ષસ મનુષ્ય કે પશુ પંખી જેવી જાત રહેવા નથી દેતો. જાણો છો અજમલ એ ભેરવાને સંહાર કરે એવો પુત્ર મારે જોઈ છે. એમ નહીં પ્રભુ, જો ખરેખર તમે આજ અજમલ ઉપર પ્રસન્ન થયા હોય તો તમે પોતે જ મારા આંગણે પધારો પ્રભુ, તમે પોતે જ મારા પારણીએ પોઢો પ્રભુ. વાહ અજમલ, ધન્ય છે તમારી ભક્તિને અજમલ. હા અજમલ, જ્યારે જ્યારે મૃત્યુ લોકની અંદર પાપનો ભાર વધાય છે ત્યારે ત્યારે હું તાલવ માટે બધાયેલો છું અજમલ. અને આ વાત મેં ગીતાની અંદર પણ કીધી છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર ભવતિ ભારત અવ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મનમ સૃજામ્યહમ પરિપ્રાણાય સાધુનામ વિનાશાય ચ ત્રિસલમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે અજમલ. જ્યારે જ્યારે મૃત્યુ લોકની અંદર પાપનો ભાર વધાય છે ત્યારે ત્યારે હું તાલવ માટે બધાયેલો છું. તો અજમલ આજ સોનાની દ્વારકા છોડી કાળિયો ઠાકોર તમારી ઘરે અવતાર ધારણ કરશે અજમલ. સત્ય સનાતન ધર્મની જ્યોતને ઝળહળતી કરશું. નિત્ય ધર્મના પાયે રોપી પાપી ભેરો રાક્ષસના વધ કરી તમારા તુરના કુંડને ઉજળું કરશો અજમલ. આજ મારી અમર ડાળીમાંથી બીજા પુષ્પ આપું છું અજમલ. આ પુષ્પની તમે જતી સતી 6 માસ સેવા કરજો. જ્યારે 6 માસ પૂર્ણ થાય
ત્યારે આ પુષ્પને પાણંદર પધે આવજો. આ પુષ્પ 5 વર્ષના બાળકનું સ્વરૂપ લઈ તમારા વાંઝામેળા ભાંગશે અજમલ. આમના નામ રામદેવજી રાખજો ભક્તરાજ, રામદેવજી રાખજો. હે પ્રભુ, આ તમે મારું બીજું વરદાનનું પણ બીજું પુષ્પ તમે આપ્યું છે પ્રભુ. પણ હે દીન દયાળુ દીનાનાથ, દ્વારકાનો ઠાકર આવે મારા પારણે પોઢે, એની કાંઈક નિશાની હોય પ્રભુ, એની કાંઈક નિશાની હોય. હા ભક્તરાજ, અમારું પ્રાગટ્ય હશે તમારી નિશાની પણ અવશ્ય હશે ભક્તરાજ. માટે કાન ખોલીને સાંભળજો ભક્તરાજ કે સંવત હશે 1461 ભાદરવા સુદ અને દસમની મધ્યરાત્રે અમે તમારે ઘરે ઉતારધારણ કરશું અજમલ. તમારા મહેલની અંદર કંકુના 5 પગલા પડે, ચૂલેથી દૂધના ડેગલા ઉતરે, ત્યારે માની લેજો કે આજ કાળીય ઠાકરે તમારી ઘરે ઉતારધારણ કરી ચૂક્યા છે અજમલ, કરી ચૂક્યા છે અજમલ. બોલો દ્વારિકાના નાથની. આહા, આજે રાજા અજમલને બબે પુત્રનું વચન તો દઈ ચૂક્યો છું, પરંતુ હજી મારા મોટા ભાઈ બલરામને તો આની જાણ પણ નથી. કારણ કે એમને જાણ થશે તો એમની ફેણ ઉપર તો આખી ધરા ડોલાય છે. તો લાવ આજે મારા મોટા ભાઈ બલરામને બોલાવી, આજે મારા કૃષ્ણને લીઆંદર ફસાવી અને આજ મૃત્યુ લોકની અંદર અવતાર લેવા માટે બોલાવે. આજે કનૈયો બોલાવે બલરામ જાવાનો બોલાવે હળધારી આવી જ્યારે તારી આવો વિના આયો યમ સોના ને મની કનૈયો બોલાવે હળધારી આવી જ્યારે તારી અરે યાદ સવારે સોનાની કનધારી નગરી દેખા રાજ કરે કનૈયો સવારે સોનાની કનધારી નગરી દેખા લલ્લા તે પટારે તનુડા સેનારે બાજા યવ તુમ કોરે માયરા માર લલ્લા તે પટારે તનુડા સેનારે બાજા એ આજ લાની લો ભગત વિના મારો લાડ કોઈ એ આવ્યો દુધન મારી કાજ લાડો રે કદમતા લાડુ માને મારી લલ્લા લાડુરે મારવાથી નમણા નવારે ફૂટે વાત છે લાડુરે મારવાથી નમણા નવારે ફૂટે એ માથે માયા ધારી કે નહીં રે મારી ધારી રે પરમાથી નમણા ફૂટા છે લલ્લા દેવોની માથે રે દુશ્મન કોણા રે જાગો કોઈ નથી વિના દુશ્મન સોપી દે મારા વીર દેવોની માથે રે દુશ્મન કોણા રે જાગો હે વિના અરે કનૈયા ભક્તિ હોય ને તો ભગત હોય ને તો ભક્તિ કરી જાણે કનૈયા લલટ ઉપર લાડુ ના ઘાવ ન મારે માટે એ તો કોઈ હળધારી ભાઈ નો દુશ્મન કહેવાય કનૈયા માટે દુશ્મન ને મારા હવાલે કરી દે કનૈયા અરે વીરા એ કોઈ તમારો દુશ્મન નથી વીરા.
એ જો મારો ભગત હોય તો એ તમારો પણ ભગત થાય વીરા. વાત કરતા હોય ભગતને સોંપવાની તો એ વાત તો ક્યારે પણ શક્ય નહીં બને વીરા. અરે કનૈયા સમજાવું છું સોનમાં આવી જા બાનમાં. નહીંતર તને તો ખબર છે કે તારા હળદારી ભાઈમાં કેટલી તાકાત છે કનૈયા. હું જાણું છું વીરા કે આજે તમારી ઘેડ ઉપર તો આખી ધરાર છે વીરા, પરંતુ વાત કરતા હોય મારા ભગતને સોંપવાની એ વાત ક્યારે પણ શક્ય નહીં બને વીરા. અરે કનૈયા હજી એકવાર સમજાવું છું કે દુશ્મનને મારે હવાલે કરી દે, નહીંતર તારે હળિયાના માર સહન કરવા પડશે. હા વીરા, તો જ્યારથી આવ્યા છો ત્યારથી તમારો શક્તિનું અભિમાન કરો છો વીરા. તો આજે બંને ભાઈ વચ્ચે રમત થઈ ગયા વીરા. આજ જો હું હારીશ તો આજ મારો ભગત તમને સોંપીશ વીરા, અને જો તમે હારો તો આજ તમારા જમણા હાથના વચન આપવા પડશે વીરા. અરે કનૈયા તો તૈયાર થઈ જા હળિયાના માર સહન કરવા. હા વીરા, તો જમાવો તમારી શક્તિ. આજે હું પણ જોઉં કે આજે મારા મોટા ભાઈ બ્રહ્મમાં કેવડી તાકાત છે વીરા. એ બંને બળી હો કે ભાઈ બંને બળી હો કે ભાઈ બંને હળદારી કે ભાઈ રે અરે સલાવ મારા યાદ નથી યાદ આકાશ પદળ પૃથ્વી ભેગારે કરું, યાદ આકાશ પદળ પૃથ્વી ભેગારે કરું. અરે સલામ મારા યાદ હતી રે સુરત દલ ભેગારે કરું, યાદ તો સુરત દલ ભેગારે કરું. બંને બંને હો કે ભાઈ બંને બંને હો કે ભાઈ બંને હળદારી કે ભાઈ. અરે સલામ મારા યાદ હતી રે યાદ તો સુરાજ વિના દુકાને કરો એ स्वराज विना ठिकाणी सर्वे कष्ट करने योग्य बाई काष्ट माया विद्य बाई काष्ट तुकारो के बाई काष्ट तुकारो के बाई वरली शडाबू मारा हाथ धीरे या तो सोनवान नदी भेगी करू, या तो कान गोमती ने भेगी करू. बंद बंद होके हळदारी के भाई अरे सलाम मारा याद હતી રે યાદ સોનવાન નદી વેતીને કરો એ સોનવાન નદી વેતીને કરો એ કષ્ટ કરને યોગ્ય બાઈ કાષ્ટ માયા વિદ્ય બાઈ કાષ્ટ ઠોકારો કે બાઈ કાષ્ટ ભીતરો કે બાઈ વરલી શડાબુ મારા હાથ ધીરે आज हरे हमारे ने बोली भांगी ने नखू, आज हरे हमारे ने बोली भांगी ने नखू. बंद बंद होके बंद हळदारी के बाद अरे सलाम मारा याद હતી રે યાદ મોરલીના સૂર્ય હરિયો શાંત કરો એ મોરલીના સૂર્ય હરિયો શાંત કરો એ કષ્ટ કરને યોગ્ય બાઈ કષ્ટ માયા વિદ્ય બાઈ કષ્ટ રૂપારો કે બાઈ કષ્ટ ભગવાનો કે બાઈ મોરલી શડાબુ મારા હાથ ધીરે બંદ બળી હો કે ભાઈ બંને હળદારી કે ભાઈ અરે સલામ મારા યાદ હતી રે મોરલી શડાબુ મારા હાથ ધીરે